પણ માવઠું મુસીબત બનીને ત્રાટક્યું। મિની વાવાઝોડા અને કરા સાથે માવઠાએ કહેર મચાવ્યો। જાણે ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય તેવા ધોધમાર વરસાદના ખેડૂતોના ધબકારા વધારાના દ્રશ્યો ખેડા આણંદ જિલ્લાના છે, જ્યાં એપ્રિલ માસમાં ફરી એકવાર આફત બનીને માવઠું વરસી પડ્યું। સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર બાદ વાદળોએ આકાશમાંથી આફત વરસાવી। માતર, ભલાડા, સિંજીવાડા અને પરિયેજ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। રોડ પાણી થઈ ગયા। વરસાદ પહેલા વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી। વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી હતી। ચૈત્રમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો મહેસાણા પંથકના છે। વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો। વરસાદ એવો પડ્યો કે રોડ પર પાણી વહેતા થઈ ગયા। તો મહેસાણાના ઉનાવામાં પણ બપોર બાદ તોફાની પવન સાથે વરસાદ પડ્યો। ધોધમાર વરસાદના પગલે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીઓ પલળી ગઈ। વેપારીઓ અને ખેડૂતો પોતાની ગુણીઓ સુરક્ષિત જગ્યાએ ખસેડતા નજરે પડ્યા। આ બાજુ ઊંઝા શહેર તો બેટમાં ફેરવાઈ ગયું। ભર ઉનાળે આકાશમાં પાણીનો ધોધ થતા શહેરના અનેક માર્ગો પર 2-2 ફૂટ પાણી ભરાઈ ગયું। દુકાનો બહાર પાર્ક કરેલા વાહનોના વ્હીલ ડૂબી ગયા તો અમૂલ દૂધના કેરેટ પણ પાણીમાં તરતા જોવા મળ્યા। સાથે સાથે ઊંઝામાં મિની વાવાઝોડું પણ ફૂંકાયું। ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ ખાના ખરાબી લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે પવનને કારણે બિલ્ડિંગની દિવાલોનો ભાગ નીચે પડ્યો। નીચે પડેલ કાર પર કાટમાળ પડતા નુકસાન થયું। તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી માવઠું ત્રાટક્યું। ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી માવઠું પડ્યું। અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ઉમેદપુર, જીવનપુર, ઇસરોલ વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોના જીવ વળતા થઈ ગયા। તો તોફાની પવનને કારણે બાયડ દહેગામ રોડ પર વૃક્ષો ધરાશાયી થયા। વૃક્ષો પડતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। રોડ પર વાહનોનો ખડકલો થયો। ધોધમાર વરસાદે ભાવનગર શહેરનો પણ વારો પાડી દીધો। 2 દિવસ સુધી જ્યાં મારપાટ ગરમી પડી રહી હતી ત્યાં આજે બપોર બાદ માવઠું કહેર બનીને વરસ્યું। ચોમાસાની માફક ધોધમાર વરસાદ પડતા શહેરીજનો પલળી ગયા હતા। રોડ પર પાણી વહેતા થયા હતા। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે। વડોદરાના સાવલીમાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો। સાવલી નગરના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભર ઉનાળે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડતા રોડ ભીંજાયા। ગોધરા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા રોડ પાણી થયા। કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। માંગલિક પ્રસંગોના આયોજકો અને ઈંટ ઉત્પાદકો બન્યા ચિંતિત। તો ગુજરાતમાં મિની વાવાઝોડું પણ ફૂંકાયું। વેજલપુર રોડ પર ભારે પવન ફૂંકાતા કેટલાક મકાનોના પતરા હવામાં ઉડ્યા। આકાશમાં ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું, જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। આ દ્રશ્યો ભરૂચ જિલ્લાના છે। અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસર તાલુકાના કાવી કંબોઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। ચોમાસું બેઠું હોય તે રીતે વરસાદ પડતા રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે। અરવલ્લીના મેઘરજમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। રેલા, વાંડા, જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણ બદલાયું। વાવાઝોડાની માફક પવન ફૂંકાવા લાગ્યો અને પછી આકાશમાંથી કહેર વરસવાનું શરૂ થયું। ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી વહેતા થયા। શહેરના શાક માર્કેટ સહિતના વિસ્તારમાં તો રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લોકોએ માળીએ ચડાવી દીધેલી છત્રી ફરી નીચે ઉતારી। ચોમાસું જામ્યું હોય તેવો અહેસાસ થયો। ગોધરામાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે પડેલા માવઠાએ તારાજી સર્જી। શહેરના જૈન સોસાયટી, કલેક્ટર કચેરી માર્ગ સહિતના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા। વીજપોલ ધડામ થયા બાદ હોર્ડિંગ્સ પર તૂટી પડ્યા। રોડની સાઈડમાં બેસી શાકભાજી વેચતા વેપારી પર વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ। કેટલાક સ્થળોએ પતરાના શેડ પડવાની ઘટનાઓ બની છે। વૃક્ષો ધરાશાયી થવાને કારણે અમુક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો। નગરપાલિકા અને MGVCLની ટીમોએ કામગીરીમાં લાગી ગઈ હતી। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પંથકમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ। હવામાન વિભાગની આગાહી મુજબ મિની વાવાઝોડા સાથે મોરવા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ભારે તીવ્રતા સાથે ભર ઉનાળે જાણે અષાઢી માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। હિંમતનગર શહેર અને આસપાસના પંથકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો। સામાન્ય પવન સાથે કમોસમી વરસાદી છાંટા પડ્યા। કમોસમી વરસાદને લઈ ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બન્યા। તો ગઢોડા, હડિયોલ, કેસરપુરા, કરણપુર, ગાંભોઈ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ છે। આ બાજુ અરવલ્લીના બાયડમાં કરા સાથે માવઠું ત્રાટક્યું। વારેણા, બોરમઠ, અરજણ, વાવમાં ભર ઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તે રીતે વરસાદ પડ્યો। કેટલાક વિસ્તારમાં બોરની સાઈઝના કરા પડતા બાળકોને મોજ પડી ગઈ હતી। મહીસાગરમાં પણ ગાજવીજ સાથે મહા મુસીબત બનીને માવઠું વરસ્યું હતું। ભારે પવન સાથે લુણાવાડા તાલુકાના વીરપુર, લાલસર સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। કેટલાક વિસ્તારમાં તો કરા સાથે વરસાદ પડ્યો। ભર ઉનાળે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી।
ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. કડાકા ભડાકા સાથે વરસાદથી કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ. મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા હવે ખાના ખરાબીના દ્રશ્યો સામે આવ્યા. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું. વડનગરમાં એવો પવન ફૂંકાયો કે સિવિલ હોસ્પિટલ ઉપર પાણી ભરેલી ટાંકી ઘાસના તણખલાની માફક ઉડીને નીચે પડી. કાર પર પડતા જ કારનો એક ભાગ બેસી ગયો. કમોસમી વરસાદ વચ્ચે ભાવનગરમાં કોમ્પ્લેક્સની છત ધરાશાયી થઈ. કુમદવાડી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સની છત અચાનક ધરાશાયી થતા ભાગદોડ મચી. અહીં નીચે જ નાસ્તાની દુકાન છે, પરંતુ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી. સાબરકાંઠા પ્રાંતિજમાં ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ. પ્રાંતિજના ભાખરિયા હનુમાન મંદિર વિસ્તારમાં ભારે વરસાદ. ભર ઉનાળે અષાઢી માહોલ. પ્રાંતિજ બજારમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો સહિત વાહન ચાલકો પરેશાન બની ગયા છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વિજયનગર તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થયો છે. હળવા પવન સાથે ભર ઉનાળે માવઠું. તલોદ તાલુકામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. હિંમતનગર શહેર અને આસપાસના પંથકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. સામાન્ય પવન સાથે કમોસમી વરસાદી છાંટા પણ નોંધાયા છે. કમોસમી વરસાદને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ હિંમતનગરના આસપાસના પંથકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો છે. ગઢોડા, હડિયોલ, કેશરપુરા, કરણપુર, ગામભોઈ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. લોકોને મળી છે ગરમીથી રાહત. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. મોડાસા તાલુકાના દધાલિયા ગામે ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ગામના મુખ્ય માર્ગ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે, અથવા તો ચોમાસામાં પણ આવા દ્રશ્યો ઘણીવાર દુર્લભ થઈ જતા હોય છે, જે ભર ઉનાળે એપ્રિલ મહિનામાં જોવા મળી રહ્યા છે. માણસાની વાત કરીએ. ભારે પવન સાથે માણસામાં વરસાદ વરસ્યો છે. ઉનાળામાં મેઘરાજાએ જમાવટ કરતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. મહેસાણામાં કમોસમી વરસાદથી નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા છે. ઊંઝા ગંજ બજારમાં ખુલ્લામાં રાખેલા પાકને પણ નુકસાન થયું છે. આજે ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક થયેલા કમોસમી વરસાદથી યાર્ડમાં નુકસાન થયું છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક વરસાદમાં પલળ્યો. માલ પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ મસાલા પાકોની ચાલી રહી છે ખરીદી, પરંતુ માલ જે છે તેને તાડપત્રીથી ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પહેલેથી શેડમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ ભારે પવન સાથે જે વરસાદ થયો તેના કારણે માલ પલળી ગયો છે. ઊંઝા માર્કેટ યાર્ડ હજી આવતીકાલે પણ હરાજી બંધ રાખશે. કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિને કારણે નિર્ણય કરાયો છે. આવતીકાલે ઊંઝામાં તમામ હરાજીની કામગીરી બંધ રહેશે. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સત્તાવાર જાહેરાત કરી દરેક વેપારીઓ અને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા અપીલ કરાઈ. મહેસાણાના વિજાપુરમાં વરસાદને કારણે માર્કેટયાર્ડમાં નુકસાન. વરસાદ અને પવનને કારણે તમાકુનો પાક પલળી ગયો છે. ભારે પવનને કારણે શેડના પતરા પણ ઉડી ગયા છે. વરસાદ બાદ વિજાપુરના આકાશમાં મેઘધનુષ જોવા મળ્યું હતું. વડોદરાના શિનોર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શિનોર, સાદલી, તરવા અને કુકસમાં કમોસમી વરસાદ વરસ્યો. પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદથી પાકની નુકસાનીની ભીતિ છે. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આપતા જંબુસર તાલુકાના કાવી, કંબોઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ. આ કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી પર આધારિત ખેડૂતો માટે આ વરસાદ આર્થિક નુકસાનરૂપ સાબિત થઈ શકે છે, જેના કારણે તેઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો છે. દાહોદમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. ગરબાડા, ફતેપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. ભર ઉનાળે ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસ્યો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો હજી 24 કલાક માવઠું તબાહી મચાવશે. ગુજરાતમાં માવઠાએ ફરી એન્ટ્રી મારી છે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી કમોસમી વરસાદ કહેર મચાવી રહ્યો છે, જેને લઈને ભર ઉનાળે તડકા અને ગરમી વગર ખેડૂતોને પરસેવો છૂટી ગયો છે. કાચા સોના સમાન પાક પર માવઠું કહેર બનીને વરસી રહ્યું છે, ત્યારે હજુ પણ 24 કલાક માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે. હવામાન વિભાગે 24 કલાક હજુ કમોસમી વરસાદની આગાહી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું તારાજી સરજશે. 3 વરસાદી સિસ્ટમ સપાટો બોલાવશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે આંધી તોફાન અને કમોસમી વરસાદ ક્યાં ક્યાં ખાબકશે તેની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરबंदर, जूनागढ़, गिर सोमनाथ, दमन, दादरा नगर हवेलीમાં પડી શકે છે. उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा, पाटन, मेहसाणा, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है.
और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इसका दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश हुई, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग। और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है। બીજી બાજુ સામાન્ય કરતા નબળું ચોમાસું રહેવાનું સ્કાયમેટનું અનુમાન છે. અલ્નીનો મજબૂત થવાની ધારણા છે, જે સિઝનના બીજા ભાગમાં અસર કરશે. મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની અછતનો સામનો કરવો પડી શકે છે. જૂન સ્થિર રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન નબળો વરસાદ પડવાની શક્યતા. આ તરફ અરવલ્લીના માલપુરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે. 3 ઈંડા મૂક્યા. અણિયોરના ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા. હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા. ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે.